ચાલો ટ્રીક જુઓ. ગુજરાતીનો છેડો અંગ્રેજીનું બીજું સ્થાન. હવે ગુજરાતીના છેડામાં જુઓ, એમ શકું છું અથવા શકીશ, શકું છું અથવા શકીશ. શકું છું એટલે વર્તમાન કાળ, શકીશ એટલે ભવિષ્યકાળ. હવે શકવું એટલે મૂકી દો કેમ. ગુજરાતીના છેડે અંગ્રેજીના બીજા સ્થાને મૂકવું પડે કેમ. જો ગુજરાતીનો છેડો તમે આ લાયા તો અંગ્રેજીમાં બીજા સ્થાન ઉપર કેમ મૂકતા શીખો. ચાલો ડેમોમાં વાક્ય લઈએ. હું એટલે આઈ, શકું છું શકીશ માટે તમને મેં કીધું બીજા સ્થાન ઉપર કેન. બોલવું, બોલવું એટલે સ્પીક. વધ્યું શું? અંગ્રેજીનું અંગ્રેજી એટલે કે ઇંગ્લિશ. 1 નું 1, 2 3 4. બસ આ રીતે વાક્ય બને. હવે સમજાય તો વાક્ય બનાવો. બદલાવાની ક્રિયા. કેન નું ગુજરાતી શકું છું શકીશ આવશે. કેન એટલે કોઈ પણ કાર્ય કરવાની ક્ષમતા. ઇઝીલી અંગ્રેજી બનાવી શકો છો, ખાલી વિચારવું પડે અને વિચારતા શીખો તો અંગ્રેજીનું વાક્ય તમારા માટે ઇઝી